નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર એજ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 3 ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સમાં ફિનિશ કર્યા પછી આજના વિડીયોમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર 2 એ ઇન્ટરનલ ઓડિટ એન્ડ ઇન્ટરનલ ચેક. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ યુનિટ નંબર 2A. તો સ્ટુડન્ટ સૌથી પહેલા આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન એન્ડ ડેફિનેશન ઓફ ઇન્ટરનલ કંટ્રોલ. Along with the development of trade and business units, more and more need of internal control arose. Due to expansion of commercial system, the manager is unable to keep himself watch over every matter. Such lack of personal and direct supervision provide opportunity to the employees to commit error or fraud. To avoid such condition, internal control is adopted. એટલે કે જેમ જેમ ટ્રેડિંગ અને બિઝનેસ યુનિટમાં ડેવલપમેન્ટ થવા લાગ્યું એ ડેવલપમેન્ટને લીધે ઇન્ટરનલ કંટ્રોલની જરૂરિયાત જે છે એ વધવા લાગી. ફરીથી જેમ ટ્રેડ અને બિઝનેસ યુનિટ્સમાં ડેવલપમેન્ટ થવા લાગ્યું એમ તેમ શું થયું, ઇન્ટરનલ કંટ્રોલ જે છે એની નીડ્સ જે છે વધવા લાગી. પછી કોમર્શિયલ સિસ્ટમમાં એક્સપાન્શન થવાને લીધે યુનિટ્સ જે છે એની એક્ટિવિટી એક્સપાન્ડ થઈ, તો એના લીધે જે મેનેજર હતા એ મેનેજર એ પર્સનલી એ પોતાની જાતે બધી બાબત જે હોય, બધી મેટર જે છે એ મેટરનું ધ્યાન રાખવા માટે એબલ હતા નહીં. ધેટ મીન્સ ધ મેનેજર વોઝ અનેબલ ટુ કીપ હિમસેલ્ફ વોચ ઓવર એવરી મેટર. પછી જે આ પર્સનલ અને ડાયરેક્ટ સુપરવિઝનની જે ઇસ્યુ થતો હતો એના કારણે શું થયું કે જે એમ્પ્લોયી હોય એ એમ્પ્લોયીમાં એરર અથવા તો ફ્રોડ જોવા મળતું હતું. તો આવી જે કન્ડિશન છે એને દૂર કરવા માટે ઇન્ટરનલ કંટ્રોલ જે છે એ પ્રોસેસ એડોપ્ટ કરવામાં આવી. ફરીથી એ પેરેગ્રાફ સમજીએ કે બિઝનેસ યુનિટ્સ અને ટ્રેડમાં જેમ ડેવલપમેન્ટ થવા લાગ્યું, જેમ એની એક્ટિવિટીઝમાં એક્સપાન્ડ થવા લાગ્યું, તેમ મેનેજર છે એ મેનેજર પોતે પોતાની જાતે બધી બાબત જે છે, જેટલા પણ ટ્રાન્ઝેક્શન છે, મેટર છે, એના ઉપર ધ્યાન રાખી શકતો નહોતો. એટલે આ જે પર્સનલ અને ડાયરેક્ટ સુપરવિઝનમાં જે લેક જે જોવા મળતી હતી એના કારણે જે એમ્પ્લોઈઝ હતા એ એમ્પ્લોઈઝમાં એરર અથવા તો ફ્રોડ જોવા મળતું હતું. તો આવી જે કન્ડિશન છે એ કન્ડિશનને દૂર કરવા માટે ઇન્ટરનલ કંટ્રોલની જે સિસ્ટમ છે એ એડોપ્ટ કરવામાં આવી. પછી internal control system or method is such a process which on the one hand increase the efficiency and trustworthiness of the business task and on the other provide creative and protective service against error and fraud. કે જે ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ છે તો એક બાજુ શું કરે છે કે જે એફિશિયન્સી છે અને ટ્રસ્ટવર્ધીનેસ જે છે એમાં વધારો કરે છે. જે કોઈ બિઝનેસ ટાસ્ક છે તો એમાં એફિશિયન્સી અને ટ્રસ્ટવર્ધીનેસમાં ઇન્ક્રીમેન્ટ કરે છે, જ્યારે ક્રિએટિવ પ્રોટેક્ટિવ સર્વિસ અગેન્સ્ટ એરર એન્ડ ફ્રોડ, જે બિઝનેસમાં એરર અને ફ્રોડ થતું હોય એમાં ક્રિએટિવ અને પ્રોટેક્ટિવ સર્વિસ જે છે એ પ્રોવાઈડ કરે છે. તો ફરીથી ઇન્ટરનલ કંટ્રોલ છે શું કરે છે કે એફિશિયન્સી અને ટ્રસ્ટવર્ધીનેસ જે છે બિઝનેસ ટાસ્ક માટે એની ઇન્ક્રીઝ કરે છે, અને જે કોઈ પણ એરર અથવા ફ્રોડ થતી હોય છે તો એમાં ક્રિએટિવ અને પ્રોટેક્ટિવ સર્વિસ જે છે પ્રોવાઈડ કરે છે. પછી ઇન્ટરનલ ચેક ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ઇન્ટરનલ કંટ્રોલ. ઇન્ટરનલ ચેક જે છે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, તો કોનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે? ઇન્ટરનલ કંટ્રોલનો. પછી ધ ટાસ્ક એન્ડ ઓથોરિટી are distributed in such a manner that every employee does his duty and verify others' tasks without duplication of its own as well as supplementing each other. કે જે ઇન્ટરનલ ચેક જે છે તો ધ ટાસ્ક એન્ડ ઓથોરિટી, જે કામ અને જે ઓથોરિટી છે એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે કે દરેક જે એમ્પ્લોયી હોય એ પોતાની ડ્યુટી કરે અને વેરીફાઈ કરે કે એનું જે ટાસ્ક જે છે એ બીજા એમ્પ્લોયી સાથે ડુપ્લિકેટ ન થાય. ધેટ મીન્સ ડુપ્લિકેશન જે છે એ ડુપ્લિકેશન થવું જોઈએ નહીં. ઓકે, અને એઝ વેલ એઝ સપ્લિમેન્ટિંગ જે હોય એ પણ ચેક થઈ જાય છે. પછી અકોર્ડિંગ ટુ સ્પાઇસર એન્ડ પેગલર, the main objective of internal control
is related with all such controls include monetary control and other controls adopted by the managers in their business. It also include internal check and internal audit. તો જે સ્પાઇસર અને પેગલર જે છે એ શું કહે છે કે ઇન્ટરનલ કંટ્રોલ જે છે એનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે? તો મેઇન ઓબ્જેક્ટિવ જે છે એ મોનેટરી કંટ્રોલ હોય અથવા તો અધર કંટ્રોલ્સ જે છે જે મેનેજર દ્વારા જે કંટ્રોલ એડોપ્ટ કરવામાં આવેલા છે એના બિઝનેસ ટાસ્ક માટે, તો એ બધા ટાસ્ક સાથે ઇન્ટરનલ કંટ્રોલ જે છે એ રિલેટેડ છે. એમાં ઇન્ટરનલ ચેક અને ઇન્ટરનલ ઓડિટનો પણ સમાવેશ થાય છે. Internal control system is not limited only to the accounting of the organization. કે જે ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ છે એ અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ હોય ઓર્ગેનાઇઝેશનનો એની સાથે જ લિમિટેશન નથી ધરાવતી, but it goes beyond it, in which both the types of controls, accounting and administrative, અકાઉન્ટિંગ અને એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ હોય તો એનો પણ ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમમાં સમાવેશ થાય છે. તો ફરીથી ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ જે છે એ ઓર્ગેનાઇઝેશનના અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ સાથે જ લિમિટેશન નથી ધરાવતું, પણ એની સાથે સાથે અકાઉન્ટિંગ અને એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ હોય તો એનું પણ એ ઇન્ક્લુડ કરે છે. તો સ્ટુડન્ટ્સ, આ હતું ઇન્ટ્રોડક્શન અને ડેફિનેશન ઓફ ઇન્ટરનલ કંટ્રોલ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ટરનલ કંટ્રોલ, જેમાં પહેલું છે પ્લાન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, સેકન્ડ છે ઓથેન્ટિસિટી નોટ્સ એન્ડ પ્રોસિજર ઓફ કંટ્રોલ, થર્ડ ઇન્ટેન્સિવ સિસ્ટમ અને ફોર્થ છે મોરલ સિન્સિયર એમ્પ્લોઈઝ. તો જે પ્લાન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન છે એમાં શું છે? પ્રોપર પ્લાન્સ એન્ડ સિસ્ટમેટિક સ્ટ્રક્ચર આર એસેન્શિયલ ફોર ધ ઇફેક્ટિવનેસ ઓફ ઇન્ટરનલ કંટ્રોલ. કે જે ઇન્ટરનલ કંટ્રોલ જે છે એ ક્યારે ઇફેક્ટિવનેસ પ્રૂવ થાય? તો જ્યારે પ્રોપર પ્લાનિંગ અને સિસ્ટમેટિક સ્ટ્રક્ચર હોય તો. પછી in internal control, the division of responsibility of task changes with the types, function, size, section of the organization. કે જે internal control જે છે એ internal controlમાં જે task જે responsibilities જે છે તો એ changes આવે છે. તો જે types છે, function છે, size છે, section of the organization છે એ પ્રમાણે internal controlનો જે role છે એ પણ change થાય છે. Even then, the organizational structure gives necessary freedom for carrying out different tasks. એટલે એ પોઈન્ટમાં શું કહે છે કે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જે છે એ નેસેસરી ફ્રીડમ પ્રોવાઈડ કરે છે. તો શેના માટે? ડિફરન્ટ ટાસ્ક જે છે એને કેરી આઉટ કરવા માટે. ઓકે, એટલે જો સિસ્ટમેટિક અને પ્રોપર પ્લાનિંગ થયેલું હશે તો ઇન્ટરનલ કંટ્રોલ જે છે એ ઇફેક્ટિવલી પ્રૂવ થશે. પછી સેકન્ડ છે ઓથેન્ટિસિટી નોટ્સ એન્ડ પ્રોસિજર ઓફ કંટ્રોલ્સ. તો જે ધ બેઝિક ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓથેન્ટિસિટી નોટ્સ એન્ડ પ્રોસિજર આર every expense should have been properly sanctioned and noted down. કે જેટલા પણ એક્સપેન્સ થયેલા છે એ નોટ ડાઉન થયેલા હોવા જોઈએ અને એની પ્રોપર જર્નલ એન્ટ્રી થયેલી હોવી જોઈએ. પછી every income should have been actually received, correct and properly posted in the books of accounts. કે જે ઇન્કમ રિસીવ થયેલી જે છે, જે એકચ્યુઅલ ઇન્કમ જે છે એને કરેક્ટ અને પ્રોપરલી બુક્સ ઓફ અકાઉન્ટમાં પોસ્ટિંગ થયેલું હોવું જોઈએ. પછી ઇફ ફંડ્સ એન્ડ અસેટ્સ આર ઇન ધ પોઝેશન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન then it is ensured that it is not used unauthorized. કે જે અસેટ્સ જે છે, જે ફંડ્સ જે છે તો એનું ઓર્ગેનાઇઝેશન પાસેનું જે પોઝેશન છે એ પણ ચેક કરવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે અનઓથોરાઇઝ તો નથી ને. પછી ઇન્ટેન્સિવ સિસ્ટમ છે. તો ઇન્ટેન્સિવ સિસ્ટમમાં શું છે કે એવરી એમ્પ્લોયી કેરીઝ આઉટ હિઝ ટાસ્ક ઇન્ડિપેન્ડન્ટલી. કે ઓર્ગેનાઇઝેશન જે છે એ ઓર્ગેનાઇઝેશનમાં જો ઇન્ટરનલ કંટ્રોલ ઇફેક્ટિવ હોય તો દરેક એમ્પ્લોયી જે છે એ પોતાનું કામ જે ટાસ્ક જે છે ઇન્ડિપેન્ડન્ટલી કરી શકે છે. He verifies the other employees' work and even that also without any duplication. કે જો ઇન્ટરનલ કંટ્રોલ ઇફેક્ટિવ હોય તો પછી જે એમ્પ્લોયી જે છે એ એનું વર્ક બીજા એમ્પ્લોયી સાથે વેરીફાઈ કરી શકે છે અને કોઈ ડુપ્લિકેશન ન થાય એવી રીતે ચેક પણ કરી શકે છે. પછી with such sincere efforts the trustworthiness of the system increase and error or frauds can be easily detected. એટલે કે જો સિન્સિયરલી વર્ક કરવામાં આવે
તો ટ્રસ્ટવર્ધીનેસ જે છે ઇન્ક્રીઝ થાય છે અને એ ટ્રસ્ટવર્ધીનેસમાં ઇન્ક્રીમેન્ટ થવાને લીધે જે એરર અથવા તો જે ફ્રોડ થતું હોય છે એ ઇઝીલી ડિટેક્ટ થાય છે. પછી મોર સિન્સિયર એમ્પ્લોઈઝ, તેમાં શું છે? Despite authenticity of any management system nodes and procedure of control procedure, if sincere employees are not there, then there is no meaning of carrying out such an exercise. કે તમે ગમે એટલું ઇન્ટરનલ કંટ્રોલ કરો પણ જો એમ્પ્લોયીમાં જ મોરાલિટી જોવા ન મળતી હોય, હ્યુમનિટી ન હોય, તો પછી આવી જે એક્સરસાઇઝ કરી છે, આવું જે પ્લાનિંગ કરી છે એ પ્રોપર જસ્ટિફાઈ થતું નથી. સિન્સિયર એમ્પ્લોઈઝ મીન્સ નોટ ઓનલી ઓફિસર્સ. સિન્સિયર એમ્પ્લોય એટલે કે માત્ર ને માત્ર ઓફિસર નહીં, બટ ઓલ ધ એમ્પ્લોય ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. વિધાઉટ ધેર એક્ટિવ કોઓપરેશન ટાસ્ક કેન નોટ બી કમ્પ્લીટેડ. ઓકે, કે ઓર્ગેનાઇઝેશનના જેટલા પણ એમ્પ્લોઈઝ જે છે, બધા એમ્પ્લોયની વાત છે, જો એ એક્ટિવલી વર્ક કરતા ન હોય તો પછી એ મોરલથી કામ કરી શકતા નથી. એમને એનામાં હ્યુમિનિટી ન કહેવાય, ઓકે, માનવતા એમનામાં રહેલી ન કહેવાય. એટલે કે આ જે બધા ઇન્ટરનલ કંટ્રોલના જે આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોયા, કે જે ઇન્ટરનલ કંટ્રોલની વાત છે, તો એ સક્સેસ અને ઇફેક્ટિવ ત્યારે જ થાય કે જે એમ્પ્લોયી જે છે મોરલીથી એનું વર્ક કરે તો, બાકી પોસિબલ છે નહીં. તો સ્ટુડન્ટ્સ, આ હતા કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ટરનલ કંટ્રોલ. તો સ્ટુડન્ટ્સ, કેરેક્ટરિસ્ટિક્સ પછી હવે આપણે જોઈએ ફોર્મ્સ ઓફ ઇન્ટરનલ કંટ્રોલ, જેમાં ફર્સ્ટ છે ઓર્ગેનાઇઝેશનલ કંટ્રોલ, અકાઉન્ટિંગ કંટ્રોલ અને એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ. તો ઓર્ગેનાઇઝેશનલ કંટ્રોલ જે છે એમાં શું છે? ઇટ ઇઝ ક્વાઇટ એસેન્શિયલ ટુ બી અવેર about the structure of the organization and its interrelation between its different divisions and departments for the objective of organization control. એટલે કે જે સ્ટ્રક્ચર ઓફ ધ ઓર્ગેનાઇઝેશન છે અને ડિફરન્ટ ડિવિઝન અને ડિપાર્ટમેન્ટ વચ્ચેના જે એના ઇન્ટર રિલેશન જે છે એનાથી અવેર હોવું જરૂરી છે. પછી so that the scope of control can be known and the objectives of the management can be achieved. કે જો તમને ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જે છે એનો ખ્યાલ હશે, જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ જે છે, ડિવિઝન છે, એના વચ્ચેના ઇન્ટર રિલેશન ખ્યાલ હશે, તો પછી તમને સ્કોપ જે છે, સ્કોપ ઓફ ઇન્ટરનલ કંટ્રોલ જે છે એની જાણ થશે અને સાથે સાથે જે મેનેજમેન્ટના ઓબ્જેક્ટિવ્સ છે એ પણ અચીવ કરી શકાશે. પછી સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ the awareness about the structure of the organization should be obtained. એટલે કે જો મેનેજમેન્ટના જે ઓબ્જેક્ટિવ્સ જે છે એને તમારે ફૂલફિલ કરવા હોય તો સૌથી પહેલા જે ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર જે છે એને જાણવું ખૂબ જ જરૂરી છે. The outline of the control should be prepared after knowing about the officer of the organization. કે ઓર્ગેનાઇઝેશનના જે ઓફિસર્સ જે છે એ ઓફિસર્સને જાણ્યા પછી આખી આઉટલાઇન કંટ્રોલ કેવી રીતે કરવું એની આખી કહેવાય ને કે સ્ટ્રેટેજી તૈયાર કરવી જોઈએ. પછી જે ઓફિસર્સ છે એના ફંક્શન્સ જોવા જોઈએ, રાઇટ્સ જોવા જોઈએ, ડ્યુટીઝ જોવી જોઈએ અને રિસ્પોન્સિબિલિટી. તો આ બધી વસ્તુનું ધ્યાનમાં લઈને સ્ટ્રેટેજી પ્રિપેર કરી શકાય છે. પછી અકાઉન્ટિંગ કંટ્રોલ, તો એમાં શું છે? ઇન ધ અકાઉન્ટિંગ કંટ્રોલ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કંટ્રોલ્સ આર ઇન્ક્લુડેડ. કે અકાઉન્ટિંગ કંટ્રોલમાં બજેટરી કંટ્રોલ જે છે, અકાઉન્ટિંગ કંટ્રોલ છે, સ્ટાન્ડર્ડ કોસ્ટ કંટ્રોલ છે, તો આવા અલગ અલગ રીતેના જે કંટ્રોલ્સ જે છે એનો સમાવેશ થાય છે. પછી એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ, તો એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલમાં શું છે? અકોર્ડિંગ ટુ S.E. Smith, for examining the efficiency of the task of the office, administrative control is essential. કે તમારે ઓફિસમાંથી જે ટાસ્ક આપવામાં આવેલો છે અથવા તો ઓફિસનો જે ટાસ્ક જે છે એને એક્ઝામાઇન કરવો હોય, એની એફિશિયન્સીને એક્ઝામાઇન કરવું હોય તો એના માટે જરૂરી છે એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ. ફોર એક્ઝામ્પલ, કંટ્રોલ અકાઉન્ટ સેલ્સ અકાઉન્ટ, કે તમારે જો સેલ્સ અકાઉન્ટ જે છે એને કંટ્રોલ કરવું હોય, મોનેટરી કંટ્રોલ, કોસ્ટ મોનેટરી કંટ્રોલ જે છે એને કરવું હોય તો પછી એના માટે એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ હોવો જરૂરી છે. પછી ઇન ધ ઇન્ટરનલ કંટ્રોલ all the types of controls are included. કે ઇન્ટરનલ કંટ્રોલમાં બધી જ ટાઈપના જે કંટ્રોલ્સ જે છે ઇન્ક્લુડ થાય છે. in which controls are for maintaining individual books of accounts, જેમ કે books of accounts જે કંપનીમાં પ્રિપેર થતી હોય છે. પછી ઓટોમેટિક ટાઈમ કીપિંગ ક્લોક્સ જે છે ફોર કેલ્ક્યુલેટિંગ ધ લેબર ચાર્જીસ, કે લેબર ચાર્જીસ જે છે એને કેલ્ક્યુલેટ કરવા માટે જે ઓટોમેટિક ટાઈમ કીપિંગ ક્લોક્સ છે તો એના ઉપર પણ કંટ્રોલ રાખવામાં આવે છે. પછી કેશ એન્ડ કાઉન્ટિંગ મશીન્સ જે છે તો એના ઉપર પણ કંટ્રોલ રાખી શકાય છે. પછી ઇફ ધ ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ adopted in the organization is efficient and satisfactory,
then the task of auditor becomes very easy. કે જો internal control system જે છે એ ઓર્ગેનાઇઝેશનમાં ઇફેક્ટિવલી અને સેટિસ્ફેક્ટરી એ જે છે એડોપ્ટ થયેલી હોય તો ઓડિટરનું જે વર્ક જે છે એ ખૂબ જ ઇઝીથી થઈ શકે છે. In such a situation, the need of routine checking is also reduced. કે આવું જો ઇન્ટરનલ કંટ્રોલ રેગ્યુલરલી કરવામાં આવે તો જે રૂટીન ચેકિંગનું જે છે એ વર્ક પણ ઘટી શકે છે. તો સ્ટુડન્ટ્સ આ હતા ઇન્ટરનલ કંટ્રોલના ફોર્મ્સ કે જેમાં ઓર્ગેનાઇઝેશન કંટ્રોલ, અકાઉન્ટિંગ કંટ્રોલ અને એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ આપણે જોયા. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ ઇન્ટરનલ કંટ્રોલ એન્ડ ઓડિટર. The auditor should have awareness about the structure of organization, working method, etc. કે જે સ્ટ્રક્ચર ઓફ ઓર્ગેનાઇઝેશન છે અને વર્કિંગ મેથડ્સ જે છે એનાથી ઓડિટર જે છે એ અવેર હોવા જોઈએ. પછી he should have knowledge about the professional, administrative and managerial process. કે જે ઓર્ગેનાઇઝેશન જે છે, જે યુનિટ છે એમાં પ્રોફેશનલ, એડમિનિસ્ટ્રેટિવ અને મેનેજરિયલ પ્રોસેસ જે થતી હોય છે તો એનું નોલેજ એને હોવું જોઈએ. He should get details about the books of accounts and accounting records. કે યુનિટ દ્વારા જે બુક્સ ઓફ અકાઉન્ટ્સ અને અકાઉન્ટિંગ રેકોર્ડ્સ જે છે એની ડિટેલ એને મળી રહે એનું એને નોલેજ હોવું જોઈએ. That means he should get details about the books of accounts and accounting records. કે જ્યારે ઓડિટિંગ પ્રોસેસ માટે એને ડિટેલની જરૂર પડે તો એ ડિટેલ્સ એને મેળવી જોઈએ. Efficiency of the internal control system adopted by the organization. એટલે કે ઓડિટરે જે એફિશિયન્સી જે છે ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ કે કઈ કંટ્રોલ સિસ્ટમ એને ઓર્ગેનાઇઝેશને એડોપ્ટ કરેલી છે એની એફિશિયન્સી એને ચેક કરવી જોઈએ. પછી he should have examined the effectiveness of internal control system. કે જે ઇફેક્ટિવનેસ જે છે, કેટલી ઇફેક્ટિવનેસ જે છે એમાં શું ચેન્જીસ લાવવાની જરૂર છે તો એને એક્ઝામાઇન કરવી જોઈએ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ ઇન્ટરનલ ચેક જે છે એનો ઓબ્જેક્ટિવ શું છે. To detect and prevent errors committed by employees. કે ઓર્ગેનાઇઝેશનમાં જે એમ્પ્લોઈઝ જે છે એ એમ્પ્લોઈઝથી જે કોઈ પણ એરર કમિટ થયેલી હોય છે તો એ એરરને ડિટેક્ટ કરવી અને પ્રિવેન્ટ કરવી. પછી ટુ ડિટેક્ટ એન્ડ પ્રિવેન્ટ ધ ફ્રોડ્સ બાય એમ્પ્લોય. એટલે કે એમ્પ્લોય દ્વારા જે એરર અથવા તો ફ્રોડ જે કમિટ થયેલું છે એને ડિટેક્ટ કરવાની અને પ્રિવેન્ટ કરવાની જે ડ્યુટી જે છે એની વાત છે. પછી ટુ ફ્રેમ અ સિસ્ટમ ફોર ફિક્સિંગ ફ્રોડ્સ એન્ડ એરર્સ. કે ફ્રોડ્સ અને જે એરર્સ કમિટ થયેલી હોય છે તો એને કેવી રીતે ફિક્સ કરવી એની એક સિસ્ટમ જે છે એ ફ્રેમ કરવી. પછી ટુ મેક એરેન્જમેન્ટ ઓફ એવરી મોનેટરી ટ્રાન્ઝેક્શન. કે જે કોઈ પણ યુનિટ જે છે એ યુનિટમાં જેટલા મોનેટરી ટ્રાન્ઝેક્શન થતા હોય છે તો એ મોનેટરી ટ્રાન્ઝેક્શનમાં કોઈ એરર ન રહી જાય એના માટે એરેન્જમેન્ટ કરવું જોઈએ. પછી ટુ ક્રિએટ અકાઉન્ટિંગ સિસ્ટમ ઇન સચ મેનર ધેટ ધ અકાઉન્ટ્સ કેન બી રેપિડલી પ્રિપેર્ડ. કે જે લાર્જ યુનિટ્સ જે બધા હોય છે તો એમાં મોનેટરી ટ્રાન્ઝેક્શનની જે સંખ્યા છે એ પણ ઘણી બધી હોય છે, ઘણા બધા ટ્રાન્ઝેક્શન થતા હોય છે. તો એના માટે અકાઉન્ટિંગ સિસ્ટમ એવી ક્રિએટ કરવી જોઈએ કે જે અકાઉન્ટ્સ જે છે એ રેપિડલી પ્રિપેર્ડ થઈ શકે. પછી ટુ કીપ મોરલ ચેક ઓવર એમ્પ્લોઈઝ. કે એમ્પ્લોઈઝ જે છે એના ઉપર મોરલ ચેકિંગ કરવું જોઈએ કે જે કોઈ પણ એમ્પ્લોઈઝ જે છે એની મોરાલિટીથી વર્ક કરે છે કે નહીં, એનું જે ધ્યાન જે છે, એનું ફોકસ જે છે એ આપણે કહેવાય બિઝનેસના જે ટાસ્ક છે એના ઉપર છે કે નહીં એને ચેક કરવું જોઈએ. પછી ટુ ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી ઓફ ધ એમ્પ્લોઈઝ. એમ્પ્લોઈઝ જે છે એની એફિશિયન્સી એને ચેક કરવી જોઈએ, એને એફિશિયન્સી જે છે વધારવી જોઈએ. અને ટુ મેન્ટેન એન્ડ પ્રોટેક્ટ ધ અસેટ્સ. એટલે કે જે ઓર્ગેનાઇઝેશનની યુનિટ્સની જે અસેટ્સ જે છે એના એક્ઝિસ્ટન્સને મેન્ટેન કરવી જોઈએ અને પ્રોટેક્ટ કરવી જોઈએ. તો આ જે છે એ શું હતા ઇન્ટરનલ ચેકના ઓબ્જેક્ટિવ્સ. તો હવે આપણે જોઈએ પ્રિન્સિપલ્સ ઓફ ઇન્ટરનલ ચેક. Any one person should not be entrusted with entire power of institute. કે કોઈ એક જ વ્યક્તિને જે એન્ટાયર પાવર જે છે આખા ઇન્સ્ટિટ્યૂટનો એ સોંપવો જોઈએ નહીં. બની શકે કે કોઈ એક વ્યક્તિથી ભૂલ થઈ શકે. ઓકે, તો એક વ્યક્તિને જ જે પાવર ઓફ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ એન્ટ્રસ્ટેડ એટલે કે સોંપવો જોઈએ નહીં. કોઈ એક વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ નહીં.
અલગ અલગ વ્યક્તિ દ્વારા, અલગ અલગ પર્સન દ્વારા એનું ચેકિંગ થયેલું હોવું જોઈએ. સેકન્ડ છે ધ વર્ક ડિસ્ટ્રીબ્યુશન શુડ બી અરેન્જ્ડ. ઓર્ગેનાઇઝેશન અથવા યુનિટનું જે વર્ક જે છે, જે ટાસ્ક જે છે, એ ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોવું જોઈએ. વર્ક ડિસ્ટ્રીબ્યુશન, કોઈ એક ટાસ્ક જે છે તો એ ટાસ્ક કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં, પણ જેટલા એમ્પ્લોયી જે છે એ એમ્પ્લોયીને ઇક્વલી અથવા તો ટેલેન્ટ બેઝ જે છે એને એના બેઝ પર ડિસ્ટ્રીબ્યુટ કરવું જોઈએ. રિસ્પોન્સિબિલિટી ઓફ એવરી વર્ક ઇન ઇન્સ્ટિટ્યૂટ શુડ બી ડિસાઇડેડ. કે જે કોઈ એમ્પ્લોયી જે છે તો એમ્પ્લોયી જે કોઈ પણ વર્ક કરે છે તો એના વર્કની રિસ્પોન્સિબિલિટી જે છે એ રિસ્પોન્સિબિલિટી પહેલેથી ડિસાઇડ થયેલી હોવી જોઈએ. Employee of every decision should be transferred at the intervals of time. એટલે એ પોઈન્ટમાં શું કીધું છે કે જે દરેક ડિવિઝનના જે એમ્પ્લોયી જે છે એની અમુક સમયાંતરે, ઇન્ટરવલ્સ ઓફ ટાઈમ એટલે અમુક સમયે તેની ટ્રાન્સફર થવી જોઈએ એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટ. ધેટ મીન્સ એક ડિવિઝનમાંથી બીજા ડિવિઝનમાં એનું ટ્રાન્સફર થવું જોઈએ. એમ્પ્લોયી શુડ સેન્ટ ઓન લીવ એટ સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ. કે અમુક ચોક્કસ સમયગાળાના અંતે at a certain period of time employees જે છે એને લીવ આપવી જોઈએ. The authority of verifying the correspondence of the institute should be entrusted to the responsible officer. એટલે જે કોરસ્પોન્ડન્સ થતા હોય છે તો એની ઓથોરિટી જે છે, the authority of verifying the correspondence of the institute, એટલે ઇન્સ્ટિટ્યૂટના જે કોરસ્પોન્ડન્સ થાય છે એની ઓથોરિટી જે છે કોઈ એક રિસ્પોન્સિબલ ઓફિસરને એન્ટ્રસ્ટેડ એટલે સોંપવી જોઈએ. If it is possible, one person should not be appointed for the clerical and accounting work. જો પોસિબલ હોય તો ક્લેરિકલ અને અકાઉન્ટિંગ વર્ક માટે એક વ્યક્તિને અપોઇન્ટ કરવો જોઈએ નહીં. એક કરતાં વધુ વ્યક્તિને ક્લેરિકલ અને અકાઉન્ટિંગ વર્ક, ધેટ મીન્સ એડમિનિસ્ટ્રેટિવ વર્ક માટે એક કરતાં વધુ વ્યક્તિને જો પોસિબલ હોય તો અપોઇન્ટ કરવા જોઈએ. સ્પેસિફિક રૂલ્સ શુડ બી ફોર્મ ફોર સમ સ્પેસિફાઈડ ટ્રાન્ઝેક્શન. કે કોઈ સ્પેસિફાઈડ ટ્રાન્ઝેક્શન થતા હોય છે તો એના માટે કોઈ સ્પેસિફિક રૂલ્સ જે છે એ ફ્રેમ કરવા જોઈએ. ફોર વેરિફિકેશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ પ્રોપર મેથડ શુડ બી એડોપ્ટેડ. કે અસેટ્સ અને લાયબિલિટીઝ જે છે એના વેરિફિકેશન માટે કોઈ પ્રોપર મેથડ જે છે એ એડોપ્ટ કરવી જોઈએ. ફિઝિકલી, અને જે એક્ઝિસ્ટિંગ જે અસેટ જે છે એને ફિઝિકલી વેરીફાઈડ થયેલી હોવી જોઈએ, કે ત્યાં જઈને રૂબરૂ મુલાકાત લઈને એનું વેરિફિકેશન થવું જોઈએ. બુક્સ ઓર અધર ડોક્યુમેન્ટ શુડ બી અરેન્જ ઇન ઇઝી વે. કે જે બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે અથવા તો જે કોઈ બીજા ડોક્યુમેન્ટ્સ જે છે, ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ જે છે એને ઇઝીલી અરેન્જ કરવા જોઈએ, જેથી ચેકિંગ માટે જ્યારે પણ જરૂર પડે, વેરિફિકેશન માટે જ્યારે પણ જરૂર પડે તો એને ઇઝીલી અવેલેબલ કરી શકાય. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ એડવાન્ટેજીસ ઓફ ઇન્ટરનલ ચેક. તો સૌથી પહેલું એડવાન્ટેજ છે પ્રોપર ડિવિઝન ઓફ વર્ક. કે જેમ આપણે આગળ જોયું એ પ્રમાણે કે ઇન્ટરનલ ચેક જે છે એનું કામ કોઈ એક વ્યક્તિને નહીં, એક કરતાં વધુ વ્યક્તિને એને સોંપવું જોઈએ. એટલે કે જે પ્રોપર ડિવિઝન જે થાય છે યુનિટના જે ટાસ્ક જે હોય છે એ ટાસ્કનું જો પ્રોપરલી એલોકેશન કરવામાં આવે તો પછી પ્રોપર ડિવિઝન ઓફ વર્ક એટલે કે એનું જે એડવાન્ટેજ જે છે એ લઈ શકાય છે. કોઈ વ્યક્તિ જે છે એને ટેલેન્ટ બેઝ, એની સ્કિલ બેઝ, એની કમ્યુનિકેશન બેઝ જો એને વર્ક એલોટ કરવામાં આવે તો પછી એ વર્કને જસ્ટિફાઈ થઈ શકે છે. એટલે ઇન્ટરનલ ચેકનું જે એડવાન્ટેજ છે તો પહેલો એડવાન્ટેજ શું છે? પ્રોપર ડિવિઝન ઓફ વર્ક. સેકન્ડ છે ડિટેક્શન ઓફ એરર્સ એન્ડ ફ્રોડ્સ. કે જે ઇન્ટરનલ ચેક જે છે તો એ ઇન્ટરનલ ચેકમાં આગળ જોઈએ એ પ્રમાણે જ કે જે એરર થતી હોય છે એમ્પ્લોય દ્વારા અથવા તો જે ફ્રોડ્સ કમિટ કરવામાં આવે છે તો એ એરર અથવા તો ફ્રોડ્સને ડિટેક્ટ કરવાનું મેઇન વર્ક જે છે ઇન્ટરનલ ચેકિંગમાં રહેલું છે. પછી ઇન્ક્રીઝડ એફિશિયન્સી કપલ વિથ ઇકોનોમી. કે ઇકોનોમી જે છે એ ઇકોનોમી ઇન્ક્રીઝ કરવાની જે મેઇન એફિશિયન્સી જે છે એ ઇન્ટરનલ ચેકમાં રહેલી છે. કે બિઝનેસ યુનિટ જે છે એ બિઝનેસ યુનિટની એફિશિયન્સી કેવી રીતે વધારવી, એનું જે ફાઇનાન્શિયલ કન્ડિશન જે છે એ કેવી રીતે વધારવી, એટલે આર્થિક પરિસ્થિતિ જે છે, ઇકોનોમિકલ કન્ડિશન જે છે એને ઇન્ક્રીઝ કરવી, ઇફેક્ટિવલી એને ઇન્ક્રીઝ કરવી એ એનું મેઇન ટાસ્ક જે છે. પછી ક્વિક પ્રિપેરેશન ઓફ ફાઇનલ અકાઉન્ટ્સ. કે જે જેટલા પણ ટ્રાન્ઝેક્શન થતા હોય છે, જે મોનેટરી ટ્રાન્ઝેક્શન છે એ મોનેટરી ટ્રાન્ઝેક્શનનું રૂટીન
માં એનું લેજર અને પોસ્ટિંગ કરવાના આધારે જર્નલ એન્ટ્રી કરવાના આધારે જે ફાઇનલ અકાઉન્ટ્સ જે છે બુક્સ ઓફ અકાઉન્ટ્સ ઉપરથી ફાઇનલ અકાઉન્ટ્સ જે છે એ ક્વિકલી પ્રિપેર થઈ શકે છે. પછી ઇન્ક્રીઝ ઇન પ્રોફિટમાં પણ વધારો થઈ શકે છે જો રેગ્યુલરલી ચેકિંગ કરવામાં આવે, ઇન્ટરનલ ઓડિટ કરવામાં આવે, ઇન્ટરનલ કંટ્રોલ જો ઇફેક્ટિવલી એમના પર અવેલેબલ હોય તો પછી પ્રોફિટમાં પણ વધારો થઈ શકે છે. જેમ એમ્પ્લોય જે છે એ મોરાલિટીથી અથવા તો હ્યુમેનિટીથી કામ કરશે તો પ્રોડક્ટિવિટી જે છે, ધ સ્કેલ ઓફ પ્રોડક્શન જે છે એ પણ વધશે. સ્કેલ ઓફ પ્રોડક્શન વધશે તો પછી યુનિટનું સેલિંગ વધશે. જેમ યુનિટનું સેલિંગ વધશે, જેમ કસ્ટમર સેટિસ્ફાઈડ થશે, જેમ પ્રોડક્ટની ક્વોલિટી જે છે મેન્ટેન થયેલી હશે તો પછી પ્રોફિટમાં પણ વધારો થશે. કન્વિનિયન્સ ટુ ઓડિટર, જો સ્ટ્રક્ચર ઓફ ઓર્ગેનાઇઝેશન છે એ પ્રોપરલી મેન્ટેન હોય, સ્ટ્રેટેજીથી વર્ક યુનિટ જે યુનિટ જે છે એ સ્ટ્રેટેજીથી કામ કરતું હોય તો પછી ઓડિટરને ઓડિટિંગ પ્રોસેસ માટે કન્વિનિયન્સી રહે છે. બધી બુક્સ જે છે એ પ્રોપરલી અરેન્જ કરેલી હોય, ડોક્યુમેન્ટ્સ જે છે પ્રોપરલી સાચવેલા હોય તો ઓડિટરને ઓડિટિંગ માટે ખૂબ જ કન્વિનિયન્સી રહે છે. તો સ્ટુડન્ટ્સ આ હતા ઇન્ટરનલ ચેકના એડવાન્ટેજીસ. તો સ્ટુડન્ટ્સ હવે યુનિટ નંબર 2 એ ઇન્ટરનલ ઓડિટ અને ઇન્ટરનલ ચેક જે છે તો એમાં લાસ્ટ સ્લાઇડ છે ઇન્ટરનલ ચેક ઇન ડિફરન્ટ ટ્રાન્ઝેક્શન, કે જે ડિફરન્ટ ટ્રાન્ઝેક્શન જેમ કે કેશ ટ્રાન્ઝેક્શન છે, પેમેન્ટ ઓફ વેજીસ છે અથવા તો ડિપાર્ટમેન્ટલ સ્ટોર જે છે તો એના ટ્રાન્ઝેક્શનનું ઇન્ટરનલ ચેકિંગ કેવી રીતે કરવું તો એના અમુક પોઈન્ટ્સ જે છે તો when cash is received, the receipt should be issued from the printed receipt book of the unit. કે જ્યારે કેશ રિસીવ કરવામાં આવે છે તો એની રિસિપ્ટ જે છે ઇસ્યુ થયેલી હોવી જોઈએ. તો શેમાંથી? ફ્રોમ ધ પ્રિન્ટેડ રિસિપ્ટ બુક ઓફ ધ યુનિટ, કે યુનિટનું જે રિસિપ્ટ બુક જે છે એમાંથી પ્રિન્ટ થયેલી હોવી જોઈએ. પ્રિન્ટેડ રિસિપ્ટ શુડ ઓલ્સો કેરી પ્રિન્ટેડ રિસિપ્ટ નંબર, અને જે રિસિપ્ટ જે છે એમાં રિસિપ્ટ નંબર પણ લખેલો હોવો જોઈએ. પછી નેક્સ્ટ પોઈન્ટ છે કેન્સલ રિસિપ્ટ શુડ નોટ બી ટોર્ન અવે, કે જે રિસિપ્ટ કેન્સલ થયેલી છે એને ફાડી નાખવી જોઈએ નહીં. બટ a note should be written on it to the effect that it is cancelled and authorized officer should sign it. કે જે રિસિપ્ટ કેન્સલ થયેલી છે તો એના ઉપર કેન્સલ એવું લખવું જોઈએ અને જે ઓથોરાઇઝડ ઓફિસર હોય એને સાઇન કરવી જોઈએ. પછી જે મોટી જે અમાઉન્ટ હોય છે, જે બિગ અમાઉન્ટ જે છે તો એનું પેમેન્ટ જે છે એ ક્રોસ ચેક દ્વારા થયેલું હોવું જોઈએ અને જે સ્મોલ અમાઉન્ટ જે છે એનું પેમેન્ટ કેશમાં થવું જોઈએ. પછી ધ અકાઉન્ટ્સ રિટર્ન by sub cashier should be checked every month by the chief cashier, કે જે સબ કેશિયર છે એને જે અકાઉન્ટ્સ લખેલા છે તો એનું ચેકિંગ એવરી મંથ જે ચીફ કેશિયર હોય એના દ્વારા થવું જોઈએ. પછી ધ ચેક, ડ્રાફ્ટ ઇટસેટ્રા રિસીવ થ્રુ પોસ્ટ શુડ બી સાઇન, ઓકે, કે જે પોસ્ટ થ્રુ ચેક, ડ્રાફ્ટ જે રિસીવ કરવામાં આવેલા છે તો એ પણ રિસ્પોન્સિબલ ઓફિસર દ્વારા સાઇન થયેલા હોવા જોઈએ. If big difference is found between the date of receipt of cash and depositing it in the bank, then the clarification from the cashier should be sought. એટલે કે જે રિસિપ્ટ જે છે એમાં અને બેંકમાં જ્યારે ડિપોઝિટ થાય છે એમાં જો કોઈ ડેટમાં ચેન્જીસ જોવા મળતા હોય તો એનું ક્લેરિફિકેશન જે છે કેશિયર દ્વારા થવું જોઈએ. પછી at certain intervals bank balance sheet should be prepared, કે અમુક ચોક્કસ સમયના અંતરે જે બેંક બેલેન્સ શીટ જે છે એનું પણ ચેકિંગ થવું જોઈએ અને એની બેંક બેલેન્સ શીટ જે છે બનાવવી જોઈએ. પછી for the cash shells such a system should be adopted that every cash shell is done by billing it, કે જો સેલિંગ જે છે કેશમાં થતું હોય તો એવી સિસ્ટમ એડોપ્ટ કરવી જોઈએ કે એવરી કેશ શેલ જે છે એનું નોટ ડાઉન થવું જોઈએ અને એની જે રિસિપ્ટ જે છે કસ્ટમરને પ્રોવાઈડ કરવી જોઈએ. પછી ઓટોમેટિક મશીન શુડ બી યુઝ ટુ પોસિબલ એક્સટેન્ટ while accepting the cash shells payment, noting it down and telling the account. જે ઓટોમેટિક મશીન્સ દ્વારા જે કેશ જે છે એનું કેલ્ક્યુલેશન કરવામાં આવતું હોય છે તેને પ્રોપરલી નોટ ડાઉન કરવું જોઈએ અને એનું પણ ચેકિંગ કરવું જોઈએ. પછી it should be verified whether the goods purchased by cash and sold by cash are properly entered into the stock register or not, કે જે કેશ સેલિંગ જે કરેલું છે તો એ કેશ સેલિંગ જે સ્ટોક રજિસ્ટરમાં એના ટ્રાન્ઝેક્શન જે છે મેન્શન કરેલા છે કે નહીં એ પણ ચેક કરવું જોઈએ.
ઓકે, તો સ્ટુડન્ટ્સ આ હતા કેશ ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરનલ ચેકિંગ કેવી રીતે થઈ શકે. તો હવે આપણે જોઈએ ઇન્ટરનલ ચેક રિગાર્ડિંગ પેમેન્ટ ઓફ વેજીસ. There are more number of laborers in the factories and companies whose production is on large scale. કે જે યુનિટનું પ્રોડક્શન જે છે લાર્જ સ્કેલ ઉપર થતું હોય છે, તો એ લાર્જ સ્કેલ પ્રોડક્શન યુનિટ માટે ઘણા બધા લેબરર્સ જે છે એની જરૂર પડે છે. અમાઉન્ટ પેડ ટુ સચ લેબર્સ ઇઝ કોલ્ડ વેજીસ. કે આવા લેબરને જે અમાઉન્ટ પે કરવામાં આવે છે તો એને વેજીસ કહે છે. તો આ જે વેજીસ જે છે એમાં ઘણી બધી વખત શું થાય છે, કમિટિંગ એરર ઇન ધ કેલ્ક્યુલેશન ઓફ વેજીસ, એક્સ્ટ્રા અમાઉન્ટ ઇઝ મિસએપ્રોપ્રિએટેડ. કે ઘણા બધા લેબર હોવાને કારણે કે એમનું જે કેલ્ક્યુલેશન જે છે વેજીસનું, એ વેજીસના કેલ્ક્યુલેશનમાં વધુ અમાઉન્ટ આપી દેવામાં આવે છે અથવા તો ઓછી અમાઉન્ટ આપી દેવામાં આવે છે, એટલે કેલ્ક્યુલેશનમાં મિસએપ્રોપ્રિએશન જોવા મળે છે. While paying wages, fine, other deduction and leave of absence is not deducted and the difference of that undeducted amount is summed off. એટલે કે જે પ્રોપરલી જે ડિડક્શન થયેલું હોવું જોઈએ, ફાઇન જે છે, અધર ડિડક્શન જે છે, જે લીવ એબ્સન્સ જે છે, તો ઓકે એનું કેલ્ક્યુલેશન જે છે એ પણ પ્રોપરલી થયેલું હોવું જોઈએ. પછી જે લેબરર જે છે એ લેબરરને પેમેન્ટ જે છે એ બે રીતે થઈ શકે, જેમાં પહેલું છે સેલેરી એઝ પર ટાઈમ અને વેજીસ અકોર્ડિંગ ટુ વર્ક. કે જે લેબરર જે છે એને પેમેન્ટ કરવા માટેની બે સિસ્ટમ છે, કે તમે ટાઈમ બેઝ એને વેજીસ આપો અને સેકન્ડ છે વર્ક બેઝ. તો ટાઈમ બેઝ એટલે શું, કે સવારે 8 વાગે આવે, 8 થી સાંજે 6, તો એનો ફિક્સ પગાર. હવે 8 થી 6 માં એ કામ, કોઈ ટાસ્ક હોય તો એને કામ કરવાનું, જો ટાસ્ક ન હોય તો એને 8 થી 6 નું પેમેન્ટ તો મળે જ. અને વર્ક બેઝ એટલે શું, કે જેટલા યુનિટનું પ્રોડક્શન કરવામાં એ ઇફેક્ટિવલી વર્ક કરેલો હોય, કે એને 3 યુનિટ 4 યુનિટ જે છે એ એને પ્રોડ્યુસ કરેલા, તો એના લેખે એને પેમેન્ટ આપવામાં આવે છે. તો એ જે છે એ વર્ક બેઝ છે. પછી છે કેઝ્યુઅલ લેબર્સ. તો કેઝ્યુઅલ લેબર્સ એટલે શું, ઇન સમ ફેક્ટરીઝ પ્રોડક્શન એક્ટિવિટીઝ આર ડન એટ સમ સ્પેસિફિક ટાઈમ ઓનલી. કે કોઈ અમુક પ્રોડક્શન યુનિટ એવા હોય છે કે એમાં કોઈ સ્પેસિફિક ટાઈમ ઉપર જ પ્રોડક્શન એક્ટિવિટી કરવામાં આવે છે. એઝ એન્ડ વેન they need workers, casual laborers are hired for the work. અને જ્યારે જરૂર પડે ત્યારે એવા જે યુનિટ જે છે એ વર્કર્સને હાયર કરે છે. In such circumstances there is often increase or decrease in the number of workers. કે આવા સર્કમસ્ટેન્સીસમાં ઘણી બધી વખત શું થાય છે કે જે વર્કર્સ હોય છે એમાં વધારો ઘટાડો જોવા મળે છે. So there is scope of misappropriation of funds by showing fictitious name of workers. કે આવા સ્કોપને કારણે એમનું જે કેલ્ક્યુલેશન, વેજીસનું જે કેલ્ક્યુલેશન છે એમાં મિસએપ્રોપ્રિએશન જોવા મળે છે. To prevent this type of fraud, there should be a system of getting permission from responsible officer whenever casual workers are to be hired. કે જ્યારે પણ કેઝ્યુઅલ વર્કર્સની જરૂર પડે, જ્યારે એમને હાયર કરવામાં આવે, તો સિસ્ટમેટિકલી એનું મેનેજમેન્ટ થયેલું હોવું જોઈએ કે કોઈ પણ લેબરર જે છે એની સાથે મિસએપ્રોપ્રિએટ અથવા તો ફ્રોડ જે છે એ થાય નહીં. પછી જે કોઈ પણ યુનિટ જે છે એને સેલેરી રજિસ્ટર પ્રિપેર કરવું જોઈએ, કે જેમાં જેટલા પણ કેઝ્યુઅલ લેબરર જે છે અથવા તો પરમેનન્ટ લેબરર જે છે એનું જેટલા પણ ટ્રાન્ઝેક્શન થયેલા છે એ ટ્રાન્ઝેક્શન એમાં મેન્શન થયેલા હોવા જોઈએ. સેલેરી રજિસ્ટર, કયા મંથમાં એને કોઈ રજા લીધી હોય તો એ રજા જે છે એનો પગાર જો કપાતો હોય તો એનું કેલ્ક્યુલેશન એને કરવું જોઈએ. એટલે સેલેરીને લગતું નાનામાં નાના ટ્રાન્ઝેક્શન હોય એનું રજિસ્ટર એને બનાવવું જોઈએ. પછી ઇન્ટરનલ ચેક રિગાર્ડિંગ પેમેન્ટ ઓફ વેજીસ જોયા પછી હવે આપણે જોઈએ ઇન્ટરનલ ચેક ઇન અ ડિપાર્ટમેન્ટલ સ્ટોર. તો હવે જે ઇન્ટરનલ ચેક રિગાર્ડિંગ કેશ સેલ્સ ઇન ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે, તો એમાં જનરલી ઇન ડિપાર્ટમેન્ટલ સ્ટોર રિટેલ સેલ્સ ઇઝ ડન એટ લાર્જ સ્કેલ ઓન કેશ બેઝિસ. કે જે ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય છે તેમાં રિટેલ સેલિંગ જે છે એનું વર્ક લાર્જ સ્કેલ ઉપર થતું હોય છે અને એ પણ કેશ બેઝિસ હોય છે. Therefore there are more risk of fraud of cash amount. કે ત્યાં જે આવું બધા લાર્જ ટ્રાન્ઝેક્શન થતા હોય છે તો ત્યાં કેશ જે છે એનું ફ્રોડ થવાનું અથવા તો એમ્બેઝલમેન્ટ થવાના ચાન્સીસ વધુ હોય છે. તો આવું જે રિસ્ક જે છે ને પ્રિવેન્ટ કરવા માટે
શું જરૂરી છે? ઇટ ઇઝ વેરી નેસેસરી ટુ એડોપ્ટ એફિશિયન્ટ ઇન્ટરનલ ચેક સિસ્ટમ, કે પ્રિવેન્ટ કરવા માટે જે ઇફેક્ટિવ ઇન્ટરનલ ચેક સિસ્ટમ જે છે એ એડોપ્ટ કરવી જોઈએ. તો સૌથી પહેલું છે કે it should be observed that control of the entire process of selling doesn't fall in the hands of one person only. કે જે રિટેલ સેલિંગમાં જે સેલિંગ પ્રોસેસ છે અથવા તો કેશ કલેક્ટિંગની જે પ્રોસેસ જે છે અથવા તો જે કંટ્રોલિંગની જે પ્રોસેસ છે એ એક વ્યક્તિને સોંપવી જોઈએ નહીં. અલગ અલગ વ્યક્તિ જેમ કે સેલ્સમેન છે, કેશિયર છે, ડિલિવરી મેન છે, એવી રીતે આ જે સેલિંગ પ્રોસેસ જે છે એ ડિવાઈડ થયેલી હોવી જોઈએ. પછી સેલ્સમેન શુડ બી એન્ટ્રસ્ટેડ ઓનલી વિથ ધ વર્ક ઓફ સેલિંગ, કે સેલ્સમેન જે છે એને સેલિંગનું જ વર્ક પર ફોકસ હોવું જોઈએ. સેલ્સમેન શુડ મેક 4 copies of the bill having same number taken from the bill book for the goods selected by the customer. કસ્ટમર્સ દ્વારા જે ગુડ્સ સિલેક્ટ થયેલા છે તો એની સેલ્સમેને 4 કોપી બનાવવી જોઈએ. જે બિલિંગ નંબર છે અને બિલિંગની અમાઉન્ટ જે છે એના બેઝ પર એને 4 કોપીઝ બનાવવી જોઈએ. પછી એ 4 કોપીઝ જે છે તો એમાં 2 કોપી જે છે એ શું છે કે ટેકિંગ 2 copies of bills, customer go to the cashier and gives both the copies to him. કે કસ્ટમરને અને જે કેશિયર જે છે એ કેશિયર અને કસ્ટમર પાસે બબે કોપી રહે છે. કેશિયર શુડ કલેક્ટ મની અકોર્ડિંગ ટુ ધ બિલ. જે કેશિયર હોય છે એને બિલ અકોર્ડિંગ ટુ ધ બિલ જે છે એને પૈસા કલેક્ટ કરવાના છે અને એમાંથી જે કોપી જે છે એને રાખવાની છે અને એમાં શું લખવાનું છે કે કેશ રિસીવ્ડ એવો સ્ટેમ્પ એને લખવાનો છે. પછી આ જે 4 કોપીઝ જે છે એ 4 કોપીઝ શું છે કે એમાંથી એક કોપી જે છે સેલ્સમેન પાસે રહે છે, કસ્ટમર પાસે રહે છે, કેશિયર પાસે રહે છે અને ડિલિવરી મેન પાસે રહે છે. સેલ્સમેન જે છે એ શું કરશે? સેલ્સમેન વિલ પ્રિપેર 4 copies of bill. સેલ્સમેન જે છે એ બિલની 4 કોપી બનાવશે. Keep 1 copy with him and give 2 copies to customer and 1 copy to delivery man. કે જે સેલ્સમેન જે છે એ એક કોપી એની પાસે રાખશે અને 2 કોપી છે કસ્ટમરને આપશે અને કસ્ટમર જે છે એક કોપી ડિલિવરી અને બીજી જે વધારાની કોપી છે ડિલિવરી મેનને આપશે. પછી કસ્ટમર વિલ ગીવ 2 copies of bills to cashier. કસ્ટમર જે છે એ બિલની 2 કોપી જે છે કેશિયરને આપશે અને કેશિયર જે છે એ એક કોપી સિલેક્ટ એની પાસે રાખશે અને એમાં સ્ટેમ્પ રાખશે કેશ રિસીવ્ડ. પછી કેશિયર જે છે શું કરશે? વિલ રિસીવ 2 copies of bill from customer. કસ્ટમર પાસેથી કેશિયર જે છે એ 2 કોપી મેળવશે અને કીપ 1 with himself. એક કોપી એની સાથે રાખશે and return the other with a stamp. કે જે સ્ટેમ્પ લગાવેલો છે કેશ રિસીવ્ડ નો એક કોપી જે છે કસ્ટમરને આપશે. પછી ડિલિવરી મેન વિલ રિસીવ બિલ વિથ અ સ્ટેમ્પ. ડિલિવરી મેન જે છે એને જે બિલ સ્ટેમ્પ વાળું જે બિલ છે એ મળે કે જેમાં કેશ રિસીવ્ડ નો સ્ટેમ્પ લાગેલો હોય. ઓકે, તો સ્ટુડન્ટ્સ આ હતું ઇન્ટરનલ ચેક ઇન અ ડિપાર્ટમેન્ટલ સ્ટોર.